નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 10 ઓગસ્ટ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ ઓગસ્ટ ક્રાંતિ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 8 ઓગસ્ટના રોજ મનાવવા 1942. તમને ખ્યાલ હશે. તો ઓગસ્ટ ક્રાંતિ દિવસ, જેને ભારત છોડો ચળવળ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઔપચારિક ભારત છોડો ચળવળ ચિહ્નિત કરે છે. 8 ઓગસ્ટ 1942 જે રોજ શરૂ કરવામાં આવેલી એક ચળવળની યાદ છે આ, અને મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ દેશમાંથી બ્રિટિશ દળોને તાત્કાલિક પાછા ખેંચવા હાકલ કરવા માટે આ યોજના હતી. ખાસ કરીને માર્ચ 1942માં જે ક્રિપ્સ મિશનની નિષ્ફળતા પછી, જેનો હેતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતના સહયોગને સુરક્ષિત કરવાનો હતો. તો આ બધી તમને ઇતિહાસમાં વધારે માહિતી આપશે, આપણે ખાલી હાઇલાઇટ જોઈ લીધી. ત્યારબાદ ઓગસ્ટના દિવસો જોઈ લઈએ. 1 ઓગસ્ટ વિશ્વ ફેફસા કેન્સર દિવસ, વર્લ્ડ વાઇડ વેબ ડે, રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ, મુસ્લિમ મહિલા અધિકાર દિવસ. 3 ઓગસ્ટે રાષ્ટ્રીય અંગદાન દિવસ, 6 ઓગસ્ટે હિરોશિમા દિવસ અને 7 ઓગસ્ટે રાષ્ટ્રીય હાથવણાટ દિવસ, ટકાઉ કૃષિ દિવસ અને ભાલાફેંક દિવસ આપણે મનાવ્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ત્યારબાદ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની 25મી સમિટનું આયોજન કયા દેશ કરી રહ્યો છે? તો ચાઇના કરી રહ્યું છે અને નરેન્દ્ર મોદી ભાગ લેવા જઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટના અંતમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સમિટ ભાગ લેવા માટે ચીનમાં જાય તેવી શક્યતા છે. અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટનું 25મું સંસ્કરણ હશે, જે 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ તિયાનજિનિયામાં એટલે ચાઇનામાં ટૂંકમાં યોજાવાનું છે. 2018 પછી મોદીજી ચીનના આ પહેલી મુલાકાત હશે, જ્યારે તેઓ એપ્રિલ વુહાન રાષ્ટ્રીય શી જિનપિંગ સાથે ઔપચારિક સમિટ જૂથ કિદારવાન શાંઘાઈ કોઓપરેશનમાં હાજરી આપી હતી. જ્યારે 2018માં યાદ ને તો અને આ 2025માં જાહે તો એ પણ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની સમિટમાં જ હાજરી આપવાના છે. આ સમિટની વાત કરીએ અથવા તો આ બોડીની વાત કરીએ, શાંઘાઈ 5 પહેલા તરીકે જાણીતું હતું, કારણ કે આમાં 5 દેશો હતા. 1996માં આની રચના થઈ હતી. 2001માં નામ ફરી ગયું અને એક દેશ જોડાયો હતો, ઉઝબેકિસ્તાન, જે 6થો સભ્ય અને નામ એનું પોતાનું મળી ગયું હતું, શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન. જ્યારે 2017માં ભારત અને પાકિસ્તાન બંને જોડાયા હતા, ભારત 7મું અને પાકિસ્તાન 8મું. મુખ્ય મથક બેઇજિંગ ચીનમાં છે. હેડ તો કે ઝાંગ મિંગ છે. અને 10મું બેલારુસ નવીનતમ સદસ્ય છે, જે 2024માં જોડાયું. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદીએ ખાદ્ય અને શાંતિ માટે ગ્લોબલ MS સ્વામીનાથન એવોર્ડનો પ્રારંભ કર્યો. તો પ્રથમ એવોર્ડ કોને આપી દીધો? તો ડૉક્ટર એરેનારને આપ્યો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. ભારતીય હરિયાળી ક્રાંતિના પિતા પ્રોફેસર MS સ્વામીનાથન વારસાને ઐતિહાસિક શ્રદ્ધાંજલિ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના નામે એક વૈશ્વિક પુરસ્કાર, એટલે કે 7 ઓગસ્ટે આ બધી શરૂ થયું છે, MS સ્વામીનાથન એવોર્ડ ફોર ફૂડ એન્ડ પીસ શરૂ કર્યો, જેનો ઉદ્દેશ્ય વિકાસલક્ષી વિશ્વમાં ખાદ્ય સુરક્ષા અને ટકાઉ કૃષિ અભૂતપૂર્વ યોગદાનને ઓળખવાનો છે. આ નવા સ્થાપિત પુરસ્કારના પ્રથમ પ્રવક્તા ડૉક્ટર એરેનાર છે, જે નાઇજીરિયાના ભૂખમરા ઘટાડવા અને તેમના પરિવર્તનશીલના કાર્ય માટે આ એવોર્ડ એને મળ્યો છે. તો ખાસ MS સ્વામીનાથન વિશે આપણે ઘણી ડિટેલ લઈ લીધી. મહારાષ્ટ્રએ જે ટકાઉ કૃષિ દિવસ ને વગેરે વગેરે, જેને ભારત રત્ન ને વગેરે, હરિયાળી ક્રાંતિના પિતાને બધી જોઈ ગયા, તો આ કંઈ નથી લીધું. વર્લ્ડ ગેમ 2025ની 12મી આવૃત્તિનો યજમાન કયો દેશ કરી રહ્યો છે? તો આ પણ ચાઇનામાં જ યોજાવાની છે. તો 1981ની દર 4 વર્ષે વર્લ્ડ ગેમ આયોજન કરવામાં આવે છે, અને તે ઓલિમ્પિક કાર્યક્રમમાં સમાવિષ્ટ ન હોય તેવી રમતનો સમાવેશ થાય છે. આ આવૃત્તિ 34 રમતો અને 60 શાખાઓ, જે 253 મેડલ ઇવેન્ટનો સમાવેશ થાય છે. આ 12મી આવૃત્તિ 7થી 17 ઓગસ્ટ 2025 દરમિયાન ચાઇનામાં યોજાવાની છે. ચાઇનામાં પ્રોપર વાત કરીએ, ચેંગડુમાં યોજાવાની છે. 17 સભ્યોની ભારતીય ટીમ 5 રમતોમાં ભાગ લેવા જઈ રહી છે: તીરંદાજી, બિલિયર્ડ્સ, રોયલ શેન્ટિંગ, વુશુ અને ટેગ બોલ વગેરેમાં. ભારતે 1981માં આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અત્યાર સુધી 5 મેડલ જીત્યા છે: 1 ગોલ્ડ, 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ. જે એકમાત્ર ગોલ્ડ મેળવ્યું હતું 2013માં, કોને? તો આદિત્ય મહેતાએ મેળવ્યું હતું.
તો ખાસ યાદ રાખવું બિલિયન્સમાં મેળવ્યું હતું. તો ઇવેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવી. ની 100 સૌથી શક્તિશાળી વ્યવસાયિક જે વ્યક્તિઓની યાદીમાં કયા ભારતીય પ્રથમ નંબરે રહ્યા છે? તો મુકેશ અંબાણી પ્રથમ નંબરે રહ્યા છે આ લિસ્ટમાં. તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી ફોર્ચ્યુનર બિઝનેસની 100 સૌથી શક્તિશાળી લોકોની પ્રથમ યાદીમાં એકમાત્ર ભારતીય છે. મુકેશ અંબાણી જે 56મા નંબરે છે. અને ફોર્બ્સ અનુસાર અંબાણી 98 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તો છે જ, જે તો આપણે ભણી ચૂક્યા હતા. આ યાદીમાં ટોચ ઉપર જેન્સન હુઆંગ છે, જે એનવીડિયાના સીઈઓ છે. તો ખાસ કરીને આ માહિતી પર યાદ રાખવી, જેને મુકેશ અંબાણીને પ્રથમ સ્થાન આપ્યું છે. ત્યારબાદ કઈ આઈઆઈટી એઆઈ સંચાલિત લર્નિંગ એપ લોન્ચ કરી છે? તો પલક્કડ આઈઆઈટી છે ને એને નાનું નામ ટુટોર રાખ્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન ઓફ ટેકનોલોજી આઈઆઈટી પલક્કડે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓ માટે ભારતીય પ્રથમ એઆઈ સંચાલિત લર્નિંગ એપ્લિકેશન રજૂ કરી. અને ટુટોઝ નામથી આ એપ્લિકેશન રજૂ કરી, જે આઈઆઈટી પલક્કડમાં સ્થાપિત સ્ટાર્ટઅપ રેવિટ ટેન્ક સોલ્યુશન દ્વારા વિકસાવવામાં આવી છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આ આઈઆઈટી પલક્કડ, યાદ રાખવી. ત્યારબાદ આરબીઆઈએ કઈ ફાઇનાન્સ બેંકને એક દાયકામાં પ્રથમ વખત યુનિવર્સલનું લાયસન્સ આપ્યું છે? તો એયુ જે બેંક છે ને, સ્મોલ ફાઇનાન્સ બેંક, એને આપ્યું છે. તો ભારતીય રિઝર્વ બેંક એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકને સૈદ્ધાંતિક રીતે યુનિવર્સલ બેંક લાયસન્સ આપ્યું છે, જે એક દાયકામાં આ પ્રથમ અને પ્રકારનું પ્રથમ લાયસન્સ છે. જે દેશમાં કાર્યરત 11 નાની ફાઇનાન્સ બેંકોમાંથી સૌથી મોટી એયુ બેંક ગુરુવારે આને મંજૂરી મળી ગઈ. તો યાદ રાખવું. યુનિવર્સલ બેંકની વાત કરીએ તો આ લાયસન્સ મળવાથી શું ફાયદા થાય? તો કે એક એવી સિસ્ટમ જેને બેંકો ઘણી સેવાઓ પૂરી પાડે. તેમાં પૈસા જમા કરવા, લોન આપવી, રોકાણ, બેન્કિંગ, સંપત્તિ, વ્યવસાયિક જેવી બાબતોનો સમાવેશ થાય છે. અને બહુ ખાસું મળે છે. સામાન્ય બેંકો કાં તો લોન આપી શકે અથવા તો રોકાણ કરી શકે, પરંતુ યુનિવર્સલ બેંકો હોય ને, એ આ બધી બાબતો કરી શકે. એના માટે છે. જ્યારે એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકની શરૂઆત 1996માં થઈ હતી, મોટર વાહક ફાઇનાન્સ કંપની તરીકે થઈ હતી. પછી 2017માં સ્મોલ ફાઇનાન્સ બેંક બની. એમડી અને સીઈઓ સંજય અગ્રવાલ છે. હેડક્વાર્ટર જયપુરમાં છે અને ટેગલાઇન પરિવર્તન આપણી તરફ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, ભારતીય બેંક છે એટલા માટે. ત્યારબાદ કયું રાજ્ય કિશોર ન્યાય અધિનિયમ હેઠળ સાંકેતિક ભાષાના નિષ્ણાતોને પેનલમાં સામેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો પંજાબ પ્રથમ રાજ્ય બન્યું છે. તો જોઈ લઈએ. પંજાબ ભારતનું પહેલું રાજ્ય બન્યું જેણે કિશોર ન્યાય જે અધિનિયમ 2015માં હેઠળ સાંકેતિક ભાષાના દૂરભાષી અનુવાદક અને વિશેષ શિક્ષણ પેનલમાં સામેલ કર્યા. આનો ઉદ્દેશ્ય શું થાય? તો શ્રવણ અને બોલવા માટે સીટ ધરાવતા બાળકો સુલભ અને સંવેદનશીલ ન્યાય સૂચિત કરવામાં આવશે. જે નિષ્ણાતો જિલ્લાવાર તૈનાત કરવામાં આવશે. કાનૂની જોગવાઈ અનુસાર વળતર આપવામાં આવશે. તેઓને ખાસ કરીને દિવ્યાંગ બાળકો સાથે સંકળાયેલ નિયમ અને તાત્કાલિક કેસોને મદદ કરશે. તો ખાસ કરીને જે બાળકો સામે કોર્ટમાં ઊભા હોય અથવા તો નિર્ણય લેવાના હોય ને, એ બધી આનાથી ફાયદો થાય એટલા માટે આવું કર્યું છે પંજાબે. પંજાબ પહેલથી જ સાંકેતિક ભાષા પંજાબ વિધાનસભા કાર્યવાહીનું પ્રસારણ કરે છે. પહેલ જાતીય ગુનાઓ અને બાળકો સામે રક્ષણ અધિનિયમ 2012ને સુસંગત કરે છે. ઓલો કાયદો જે કાયદો 2015નો, આ કાયદો 2012નો છે. તો બંને અલગ છે, ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ લદ્દાખનું કયું ગામ સંરક્ષણ માટે સૌથી શ્રેષ્ઠ વનસ્પતિ ઉદ્યાન બનાવવાનું છે? તો શ્યાયોગ ગામ છે ને, એ બનાવવાનું છે, કારણ કે ત્યાં બંજર જમીન હતી. તો પૂર્વ લદ્દાખમાં ગલવાડ ખીણમાં પર આવેલું શ્યોક ગામ, જે લદ્દાખના ફળો, ઔષધિ છોડ અને વનસ્પતિ પ્રાણીસૃષ્ટ વિવિધતા સંરક્ષણ માટે 10 એકર ઉજ્જડ સમુદાયની જમીનને વનસ્પતિ ઉદ્યાન રૂપાંતરિત કરવાનું કામ કરી રહ્યું છે. આ પ્રસ્તાવિત પ્રોજેક્ટનું સફળ સમાપન કેન્દ્રશાસિત પ્રદેશનું પ્રથમ વનસ્પતિ ઉદ્યાન હશે. તો આ ટાઈપનું લદ્દાખનું પહેલું છે. તો ખાસ કરીને યાદ રાખવું, કારણ કે કેન્દ્રશાસિત પ્રદેશનું પહેલું છે. ત્યારબાદ સારા તેંડુલકરને કયા દેશના પ્રવાસન અભિયાન માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો ઓસ્ટ્રેલિયાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. આને મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરને ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય પ્રવાસન અભિયાન
ક્રમ એન્ડ સેન્જિન્ડ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ 29 વર્ષના અને વગેરે તો છે, જેની કિંમત 130 મિલિયન છે અને તે 2 વર્ષ માટે આ ઓસ્ટ્રેલિયા માટે કામ કરી રહ્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રો સુધી શેર કરી દેવો, એક સારી એવી કોમેન્ટ, અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ અવશ્યથી કરી દેવું અને ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. તો આજના માટે એટલું જ હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.